કે હિન્દુ ધર્મમાં હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતા છે, 33 કોટી દેવતા છે. એ 33 કોટી દેવતામાં પ્રકાશભાઈ સૌથી વધુ અત્ર તત્ર કોઈ દેવતા ગવાણો હોય તો એ કૃષ્ણ પરમાત્મા ગવાણો છે. હા, પછી ગુજરાત હોય તો ભલે, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, કોઈ પણ પ્રાંતમાં જાઓ, કારણ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ. આજાઓ આજાઓ. આ પ્રેમ નહીં તો શું વિનોદભાઈ, બે આયા. કીર્તિદાન ને માયા ભમર બે ભેગા આવ્યા ભાઈ. હે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. એ તમે મને માયા લગાડી આવી ગયો, બાકી હતો ઈ સીતારામ. હે રાધાજી નો શ્યામ, વિઘ્નેશભાઈ કેલા, એમનું પણ સ્વાગત છે. રાધાજી નો રાધાજી નો રાધાજી નો રાધાજી નો રાધાજી નો રાધાજી નો આલોરિયા સીતારામ. રાધાજી નો શ્યામ મારો રાધા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી. ધન્યવાદ. આ નાના એવા દીકરાએ પેઇન્ટ કર્યું ચિત્ર, અને તાળીના ગળગડાથી વધાવો. અખિयों में तू बस जा, કૃષ્ણ પરમાત્માના કેટલા ગાણા મારે યાદ કરવા યાર. હે ગોકુળના ગિરધારી વેલયા બોલે, હે મારા બાળા તે પણ નામે રે, હે મારે
એ તો તારી નો હું સુદાનું ને દિશામલા હે મારા બાળા તે પણ ના વેલી રે હરિઓમ હરિઓમ હે ગોકુળના ગિરધારી વેલા અને દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા બહુ દયાળુ છે, એવો દયાળુ છે મારા બાપ. 100 વર્ષની ઉંમર એમણે દ્વારિકામાં કાઢી. બબ્બા 52 વખત તો ખાલી કૃષ્ણ પરમાત્મા નરસિંહ મહેતાના કામ કરવા આવ્યો છે. 52 ટાઈમ. એ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે નથી કોઈ ભા આખું ગામ કરે છે મારી ઠેકડી. એ નથી શામળ શા નથી શામળ શા છે એવું નામ રે શામળા ગિરધારી. એ મારા દામોદર એ મારી હુંડી શામળિયાની સાથ રે શામળા ગિરધારી. એ મારી હુંડી હુંડી મારી હુંડી હુંડી મારી ઊંડી શિકારો ને મહારાજ રે શામળા ગિરધારી. મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી. संग मेरी लड़ता राम जी की कृपा से आहा ओ मैं पति हुआ जय सियारा. પરમાત્માની યાદી કરતા અમારો ગીરનો માલધારી ચારણ એનું એક ગીત ગાવું છે. પણ એ પહેલા વિનોદભાઈ સોશિયલ મીડિયાએ દુનિયાને ઘણું ઘણું આપ્યું છે. છેલ્લા 5-10 વર્ષથી સોશિયલ મીડિયામાં કેટલાય રાતોરાત સ્ટાર બની જાય છે, જેને આશીર્વાદ પ્રાપ્ત થયા હોય. મને ખાસ યાદી છે એટલા માટે એક ગીત ગાવું છે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી આહા.
વાછરડા કે ગાય છે? આનું તમે નક્કી કેમ કહો? તો ગાય છે, ગાય જર્સી ગાય છે. એ હવે જોઈ લો વાછરડાના ખેતરે ઘેર જવું ગમતું નથી. હુસિયો રૂપાળો રંગરેલીઓ ઘીરે જવું ગમતું નથી. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या? વિનોદભાઈ, આ 2-2.5 વર્ષ પહેલા પુષ્પા નામનું ફિલ્મ આવ્યું. વિનોદભાઈ કેટલાય જોયું ભાઈ? પુષ્પા કેટલાય જોયું આમાંથી? ઓહો, બધાએ જોયું. ઓહો મારા નાથ. હવે આ પુષ્પા ફિલ્મે 1500 કરોડ રૂપિયાનો ધંધો કર્યો, વ્યવસાય કર્યો. કેટલા રૂપિયા કમાણા સાહેબ. પટેલ સાહેબ, તમને શું કહું, એને એ પુષ્પા ફિલ્મ વાળો હીરો છે, મને તો નામે નથી આવડતું, એને નથી હાલતા આવડતું. ભાઈ હાલવા જાય તો પગમાંથી જોડો નીકળી જાય. પાછો એનું એલિમેન્ટ ફગી ગયેલું છે. આમ એક ખંભો ઊંચો ને એક નીચો. મારો નાથ જાણે તે કેદી ઠીક કરે. પણ ઈ કે ઝુકેગા નહીં. હવે ઈ ઝુકેગા નહીં, ઈ મારા દ્રષ્ટિએ કાં તો આવા સંન્યાસી કોઈ બોલી શકે, કારણ કે જેમને જીવનમાં ઝૂકવાનું ન આવે. કારણ કે સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા ના. ત્રિકમ સાહેબ ની જય હો. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નાય. જો બેટા થઈ અવતરે વો સચ્ચા સાહેબ નાય. એટલે કોક સંન્યાસી કહી શકે ઝુકેગા નહીં, કાં કોક વાંટા કહી શકે. બાકી લગ્ન થયા એટલે સીતારામ કયો યાર. હા હા.